હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો મિત્રો છે ને આજે આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર મિત્રો મળી ગયા છે. ખાસ કરીને મિત્રો આપણી નીલુ પરમાર વ્લોગ ચેનલમાં નવા હોય તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલને મિત્રો સાથ અને સહકાર મિત્રો આપજો. આજનો મિત્રો જે ટોપિક છે આપણા ગાય ભેંસ માટે, કે જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જ્યારે આપણું પશુ જ્યારે નીણ નથી ખાતી, મતલબ આ ચારો ખાવામાં ઓછું રહે છે, આપણું ગાય ભેંસ હોય મિત્રો તે નીણ હાવ ઓછી ખાવાનું બંધ થઈ જાય, મતલબ આપણું પશુ કોઈ પ્રકારનો ચારો ખાતો નથી, જેનાથી આપણને મિત્રો મોટું નુકસાન થતું હોય છે. અને ઘણા પશુપાલન ભાઈઓ 99% આપણા પશુપાલન ભાઈઓ છે તે મિત્રો આ જે તકલીફને હાવ હલકી ગણી લેતા હોય છે, જેનાથી આપણને મિત્રો 2-3 વસ્તુમાં ઘણું નુકસાન થાય, જેમ કે દૂધ ઘટાડો થઈ જાય, ફેટમાં ઘટાડો રહે, પાચન શક્તિ નબળી પડી જાય, માલ આપણું છે ને અમુક ટાઈમે માંદું વધારે પડે. તો 4-5 વસ્તુ મિત્રો જ્યારે કોઈ પણ ગાય ભેંસમાં તકલીફ થાય ત્યારે આ બધી તકલીફ આપણે મિત્રો સિરિયસલી લઈને લેવાની છે. જો તમે તમારા પશુને મિત્રો જો પશુ આપણું હાવ અચાનક નીણ ખાતું બંધ થઈ ગયું હોય અને તમારે એને વ્યવસ્થિત રીતે નીણ ખાવાની અંદર પ્લસ દૂધમાં સુધારો, પ્લસ એની પાચન શક્તિમાં બધી રીતે જો તમારે પશુને ફાયદાકારક કરવું હોય તો એક સરસ મજાનું ઘરેલું અને કામવાળી ઇલાજ મિત્રો લઈને આવેલું છે. એટલા માટે વિડીયોની અંદર મિત્રો તમારે પૂરું બની રહેવાનું છે, વિડીયોને પૂરો જોવાનું છે. વિડીયો સારો લાગે તો મિત્રો આપણે આ પશુપાલનની અંદર જેટલા ભાઈ પશુપાલનનો વ્યવસાય કરતા હોય જે તો એને મિત્રો તમારે શેર કરી દેવાનું, જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલનનો જે સારામાં સરસ મજાનો વ્યવસાય કરે છે તેને એક ફાયદો થાય અને એક નોલેજેબલ ઉપયોગી માહિતી મળે. તો તમારે મિત્રો વિડીયોની અંદર પૂરું રહેવાનું છે. અને ખાસ કરી મિત્રો ચેનલમાં નવા હોય તો સાથ અને સહકાર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટા અને ફેસબુકમાં મિત્રો ફોલો કરવાનું ભૂલશો નહીં. તો હાલો મિત્રો જલ્દી કરી દઈએ આપણા સરસ મજાના વિડીયોની શરૂઆત. જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જ્યારે હાવ નીણ ખાવાનું બંધ થઈ જાય તો તમારે પહેલા મિત્રો અજમા આવે છે મિત્રો અથવા આપણે સરસો તેલ લઈ લેવાનું છે અને આપણે આદુ આવે છે, આદુ લઈ લેવાનું છે, બરોબર. આદુ છે તે મિત્રો આપણે 200 થી 250 ગ્રામ આદુ લઈ લેવાનું છે. સરસો મિત્રો 500 ગ્રામ સરસો લઈ લેવાનું છે તેલ, અને અજમા છે મિત્રો તે 500 ગ્રામ લઈ લેવાના છે, બરોબર. આ 3 વસ્તુ છે મિત્રો એને સરસ મજાનું આપણે બધું વ્યવસ્થિત મિશ્રણ કરી એને આપણે હલકું ગરમ કરી નાખવાનું છે, બરોબર. જ્યારે હલકું ગરમ થઈ જાય ત્યારે તમારે મિત્રો ગોળ હોય છે, ગોળ એની અંદર આપણે 1 લીટર પાણી લઈને એને ગોળની અંદર વ્યવસ્થિત મિશ્રણ કરી દેવાનું છે. અને તમારે 3 દિવસ સુધી આપણે જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય જે નીણ નથી ખાતી, બરોબર, એની પાચન શક્તિની અંદર ઝડપથી સુધારો થશે, પાચનમાં જબરદસ્ત ફાયદો થશે. બીજા નંબરમાં આપણા પશુને દૂધ મારી ન જાય, એટલે દૂધમાં પણ એક સરસ મજાનું રિઝલ્ટ મળશે અને તમારા પશુને જો કોઈ પ્રકારની બીજી સાઈડ ઇફેક્શન પણ ઓછું થશે. પણ ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે, આ જે નુસ્ખો છે તમારે જ્યારે કોઈ પણ ગાય ભેંસ નીણ નથી ખાતી ને એની ઉપર કરવાનો છે, બરોબર. અને રેગ્યુલર ટાઈમે ઉપયોગ કરવો, બાકી આલતુ ફાલતુમાં ઉપયોગ ન કરવો, બરોબર, જેનાથી આપણા પશુને નુકસાની થાય એવું ખાસ ધ્યાન રાખવું, બરોબર. જે ગાય ભેંસ મિત્રો હોય નીણ ન ખાતી હોય, હાવ અચાનક બંધ થઈ ગયું હોય, એની માટે આ ઉપાય છે. એટલે અવશ્ય મિત્રો ટ્રાય કરજો. ઘરેલું ઉપાય છે, દેશી નુસ્ખો છે, ટ્રાય કરવા જેવો છે, બરોબર. તો ચાલો મળશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશો અને જુનુંગની સાથે. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.